દિવસે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. સો ગરમીનું પ્રમાણ ખૂબ જ વધવાના કારણોસર ઘણા બધા પક્ષીઓનું મૃત્યુ પામી રહ્યા છે. સો દોસ્તો, આપણે ક્યારેય એવું નથી વિચારતા કે પક્ષીઓનું પણ એક જીવન હોય છે. મિત્રો, હાલ આપણે છીએ સિંહુજ અને અકલાચાની વચ્ચે એક જંગલ જેવું લોકેશન છે અને જંગલ જેવું જ છે, ખૂબ મોટું જંગલ છે. ત્યાં ગાડી આપણે જોયું કે આસપાસ ક્યાંય પાણી દેખાતું નથી. તો હાલ આપણે અલગ અલગ જગ્યાએ એક બોટલના માધ્યમથી અને જે પણ જુગાડ થાય તે તું કરીને અને અલગ અલગ જગ્યાએ આજે આપણે પાણી લગાવીશું. જો કદાચ આપણા આ પાણી લગાવવાથી કોઈ એક પણ પક્ષીનું જીવન જો છે બચી જશે તો આપણા માટે એ ખૂબ મોટી વાત છે. સો તમે બધાએ પણ આ ગરમીમાં એક માણસ હોય તો માણસ તો ગરમીથી બચવા માટે એસી, પંખો અથવા ફ્રીજનું ઠંડુ પાણી પીતો હોય છે, પરંતુ પક્ષીઓનું કોઈ ક્યારેય વિચારતું નથી. સો હું બધાને બે હાથ જોડીને આ વિડીયોના માધ્યમથી ફરીવાર એક વિનંતી કરું છું કે તમારા ઘરની આસપાસ ઠંડુ પાણીનું કુંડું લગાવો અથવા ગમે તે વાસણમાં ગમે ત્યાં પાણી રાખો, જેથી કરીને પક્ષીઓને દૂર દૂર સુધી પાણી શોધવા ના જવું પડે અને કદાચ પક્ષીઓનું જીવન જે છે તે બચી શકે. સો મિત્રો, ચાલો આજે આપણે આ રીતે આપણે પાણી લગાવીએ. મિત્રો, જેવી રીતે પણ આપણાથી બને છે તે રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ. જો કદાચ કોઈ એક પક્ષીનો પણ જીવ બચી શકે તો આપણા માટે એ બહુ મોટી વાત છે. ચાલો આપણે પાણી લગાવીએ. સો મિત્રો, આપણે વોટ્સએપમાં કે ઘણા બધા મેસેજો જોતા હોઈએ છીએ કે ગરમીનું એલર્ટ આપેલું છે કે બપોરના સમયે બહાર નીકળવું નહીં અને પૂરા કપડાં પહેરવા. તો આપણું વિચારીએ છીએ, પણ ક્યારે આપણે એવું નથી વિચારતા કે પક્ષીઓનું પણ એક જીવન હોય છે અને પક્ષીઓએ પણ પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે. સો આપણા મનમાં ક્યારેય એવો વિચાર થતો નથી. સો બધાને હું આ વિડીયોના માધ્યમથી પણ ફરીવાર કહું છું કે આપણે આપણા આજુબાજુના પક્ષીઓનું જીવન વિશે આપણે વિચારવું જોઈએ. સો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ઝાડ એવું છે કે મતલબ ચાર બાજુથી છાંયડો જ છે, ક્યાંય તાપ આવે એવું છે ને. એટલા માટે અહીંયા લગાવીએ તો 24 કલાક આમ ઠંડા જેવું જ પાણી રહે, કારણ કે ચારે બાજુ તાપ આવે એવું છે જ નહીં. સો અને અહીંયાથી ઘણા બધા લોકો અહીંયાથી પ્રસાર થાય છે, જેમ કે ખેતરે જવા માટે, બહાર જવા માટે પણ અહીંયાથી ઘણા લોકો પ્રસાર થાય છે. તો ઘણા લોકો આ જોઈને પણ અહીંયા પાણી આમાં રીડશે, જેથી કરીને આપણે પણ અહીંયા આવવાના તો છે જ, પણ ફરીવાર જો અહીંયાથી ઘણા બધા લોકો નીકળે છે તો અહીંયાથી નીકળનારા લોકો પણ જો આમાં પાણી નાખશે તો પણ કદાચ ચકલાઓ માટે દૂર દૂર પાણી શોધવા એ લોકોને નહીં જવું પડે. સો અહીંયાથી નીકળનારા બધાને હું આ વિડીયોના માધ્યમથી પણ કહું છું, અને આ જોશે આ લગાવેલું તો પણ એ લોકો પોતાની બોટલમાંથી થોડું અમથું પણ પાણી આમાં નાખશે. સો આજનો આ વિડીયો તમને કેવો લાગે તે અચૂકથી કોમેન્ટ કરજો, અને અમારો આ વિચાર પણ કેવો લાગે તે અચૂકથી તમે કોમેન્ટ કરજો. મસ્ત ઠંડુ ઠંડુ પાણી, હમણાં થોડી જ વારમાં બધા જ પક્ષીઓ પાણી પીશે. સો ઘણા બધા આપણે આ લગાવી દીધા છે અને હજુ આપણે લગાવવાનું કામકાજ ચાલુ જ છે. આજે ગરમી પણ ખૂબ વધારે છે, જેના કારણે અમે પણ ખૂબ ગરમીથી આજે મતલબ તો પણ આજ પક્ષીઓ માટે અમે પણ ક્યાંક ને ક્યાંક ઘણું બધું કરીએ છીએ. સો ચાલો બીજી જગ્યાએ લગાવીએ. ચાલો મિત્રો બીજી જગ્યાએ લગાવીએ.
સો આ રીતે મિત્રો તમે પણ અલગ અલગ જગ્યાએ જેવી રીતે બને તેવી રીતે તમે પક્ષીઓને પાણી પીવડાવી શકો છો. સો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. તો ચાલો બીજી જગ્યાએ લગાવીએ. તો પક્ષીઓને પાણી દૂર દૂર સુધી શોધવા જવું પડે છે, કારણ કે ખેતીવાડીની સિઝન ખૂબ ઓછી હોવાના કારણે, અત્યારે ઉનાળાની સિઝનો ના હોવાના કારણે પાણી પક્ષીઓને પૂરતું મળી શકતું નથી અને પક્ષીઓ પાણી શોધવા માટે દૂર દૂર સુધી જાય છે, પરંતુ પાણી ના મળવાના કારણસર ઘણા બધા પક્ષીઓનું મૃત્યુ પામી રહ્યા છે, કારણ કે ગરમીમાં પાણી શોધવા જાય ત્યારે વધુ ગરમીના કારણોસર પક્ષીઓનું મૃત્યુ પામી રહ્યા છે. સો બધાને હું બે હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે તમારા ઘરની આસપાસ ઠંડા પાણીનું કુંડું લગાવો અને દિવસમાં 3 વાર પાણીને બદલો, જેથી કરીને પક્ષીઓને દૂર દૂર સુધી પાણી શોધવા ના જવું પડે અને પક્ષીઓનું જીવન જે છે તે બચી શકે છે. સો બધાએ આજથી જ પોતાના ઘરે એક નાનકડું કુંડું લગાવો અને દિવસમાં 3 વખત પાણી બદલો. સો મિત્રો, તમે પણ આ રીતનો જુગાડ કરીને લગાવી શકો છો તમારા ઘરે પણ. જોઈ શકો છો આ મોર અમને જોઈને ભાગી રહ્યો છે. અહીંયા ઘણા બધા પક્ષીઓ છે, અહીંયા ઠંડુ વાતાવરણ છે એટલે ઘણા બધા પક્ષીઓ છે. તમે પક્ષીઓનો અવાજ તમે સાંભળી રહ્યા છો. સો તમે જોઈ શકો છો કે પક્ષીઓનો કેવો કિલકિલાટ કરતો અવાજ તમને સંભળાઈ રહ્યો છે. સો મિત્રો, સાથે આજે અમારા કાકા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે તે પણ અમારી સાથે સાથે લગાવી રહ્યા છે. જોઈ શકો છો તમે. સો મિત્રો, પક્ષીઓ માટે તમે બહુ નહીં પણ દિવસમાં 1 કલાક પણ જો બગાડી અને આટલું કરો તો પણ તમારા માટે એ બહુ મોટી વાત છે. સો મિત્રો, અહીંયા ફરવાલાયક સ્થળ પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે તમને જોઈ શકો છો કે કેટલું ગજબનું જંગલ છે. સો અહીંયા આવવાની સાથે જ તમને ખૂબ મજા આવે એવું લોકેશન છે, કારણ કે થોડું ઠંડુ વાતાવરણ પણ હોય છે અને બધા જ ઝાડ જોવા મળે છે, એટલા માટે ખૂબ આનંદ આવે છે. સો અહીંયા ખૂબ જ રોજ જોવા મળે છે અને તમે જેમ જોઈ શકો છો કે ખૂબ મોટા મોટા ઝાડ છે અને સાથે જ ખૂબ મોટા ઝાડ અને ખૂબ વધારે ઝાડ હોવાથી અહીંયા ફરવાની ખૂબ મજા આવે તેવું લોકેશન છે. તમે જોઈ શકો છો કે કેટલા મોટા ઝાડ છે. સો મિત્રો, હમણાં થોડી જ વારમાં પક્ષી ઠંડુ મસ્ત ઠંડુ પાણી પીવા માટે આવી જશે અને મસ્ત ઠંડુ પાણી પીને તેની પ્યાસ જે છે તે મતલબ પાણી પીને તે અનાજ ખાવા આજુબાજુ જશે, પરંતુ યોગ્ય જગ્યા ના મળવાને કારણોસર, યોગ્ય ઠંડુ પાણી ના મળવાને કારણોસર ઘણા બધા પક્ષીઓનું મૃત્યુ પામી રહ્યા છે, કારણ કે ઠંડુ પાણી અહીંયા આખા જંગલમાં આપણે રિસર્ચ કર્યું, ક્યાંય ઠંડુ પાણી છે જ નહીં. બધી જ જગ્યાએ ગરમ પાણી હોવાના કારણે પક્ષીઓને પાણી પીવું તે ખૂબ જ અઘરું પડી રહ્યું છે. અને વાત તો એ જ છે કે બધા જ મતલબ જે ખાડા છે ત્યાં કઈ જગ્યાએ પાણી છે જ નહીં.
સો મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ ગરમી છે તો પણ આ પક્ષી કેવી રીતે ઝાડ પર બેસી રહ્યું છે. હાલ 45 ડિગ્રી તાપમાન હોય છે તોય પણ આ પક્ષી ત્યાં બેસી રહ્યું છે, જોઈ શકો છો. સો મિત્રો આપણે જેમ વધુ ગરમી પડવાના કારણે મતલબ છાંયો હોદતા હોઈએ છીએ તેમ પક્ષીઓને પણ સારી ઠંડી જગ્યા શોધવી એ ખૂબ જરૂરી છે. અને ઠંડકમાં રહે તો તેમના માટે એ બહુ સારું છે. એટલા માટે આવી જગ્યાઓમાં પાણી લગાવવું જેથી કરીને તાપ આવવાના તડકામાં પણ પાણી ઠંડુ રહે અને ગરમ ના થાય. એટલા માટે આવા છાંયડામાં પાણી લગાવવું તે ખૂબ જ જરૂરી છે. અને પક્ષીઓને પણ આવા છાંયડામાં બેસવું એ ખૂબ સારું છે, કારણ કે અત્યારે હું આખું જંગલ રિસર્ચ કર્યું પણ ક્યાંય એવો છાંયડો જોવા નથી મળ્યો કે જ્યાં પક્ષીઓ શાંતિથી બેસી શકે. તો તમારું શું કહેવું છે આના વિશે તે કોમેન્ટ અચૂકથી કરજો. સો મિત્રો આજે અમે આખું જ જંગલ આજે ફર્યા છે અને આખા જ જંગલમાં આજે અમે અનેક જગ્યા ઉપર પાણી લગાવ્યું છે. સો તમને આ કેવું લાગ્યું તે અચૂકથી કોમેન્ટ કરજો. અને આ તો બસ એક ઘરે બેઠા હતા અને વિચાર્યું કે ચલો આપણને આટલી ગરમી લાગે છે તો પક્ષીઓની શું હાલત થતી હશે. આજે એવા વિચાર સાથે આજે અલગ જગ્યાએ આજે પાણી લગાવ્યું છે. સો તમને અમારો આ વિચાર કેવો લાગ્યો તે અચૂકથી કોમેન્ટ કરજો. અને અમારી હસમુખભાઈ ચૌહાણ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી હસમુખભાઈ ચૌહાણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો જય હિન્દ, જય ભારત.